હાડું કાલે તો મગલાને સગલાને જે મારા વેકેલી જમીન હતી એને હાળાને કીધું તે નજર લાગે છે મગલાની લાગી હોય કે સગન્યાની લાગી હોય તાને જે ફરફળિયો મારો પાછો છે તો હવે પાછો એક કોક કઈ લાંબુ પડશે ના તો પાછું ધનતેરસ છે ધને હું પૂછું જે લક્ષ્મી હતી એ જતી રહી ભત્રીજા એ તારી થારને મેલ આઈ રે વેકમી છે પાછી 250 લાય છે ને રે પાછી આલ દેવી છે હું ધન પૂજા કાલે હતું એ બધું કાઢી તો છે ધન તાને કાલે પેલો 3 કરોડ માં જમીન આપણે વેચાતી હતી એ રે પાછી જતી રહી હકીકત સરકારી નું છે તાને એ પેલા સગલા ની કે મગન્યાની નજર લાગે છે હું કેવું છે અને કાલે પાછું ફેંકવામાં તો ઓછું રાખ્યું નહીં તાને પાછું શું કરવાનું અને આજ તો ધનતેરસ આ રસો સાલ લેવા રસ કોક તો કે લે તમે સાલ લેવા જશે ને આજ તો ધનતેરસ છે તાને ઈથીન જવા પાછો ઘેર તાને વન ખબર નહીં પડતી શું કરવાનું કે જી તાને આપણે હવે ધને જોતા પૂજન બહુ કાઠું કરી છે પણ ગાડી તો લાયા છીએ એટલા હાલ તો થોડો પાવર તો કરવો તો પડશે એવાનો બરાબર 1.75 ની કાર તો લાવી દીધી આપણે અને પેલો તને હું કાલે કીધું તું આઈફોન હાથમાં નાલ તો નક પાછો હાલવો પડશે પાછો હાલવો પડ્યો કે ના હાલવો પડ્યો તો તું જોયો નહીં ચાર્જિંગ માં ગાડી તો જતો રહ્યો વેલા એ બધું આપી દીધું પૈસા લઈ ગયો પેલો જમીન વાળો કે સરકારી નું હતું આ તો બધું હા બસ એટલું જ વધ્યું છે હવે કોક કરી કરું તો પછી ચલાય ગાડી ને રે કાલે ગાડી પાછી 1.5 ઘેર ખાવા રોટલા તો જોઈશી કે હું કઈ ગયેલા કાલના બાજરીના કટકા પર જ ખાવા હોય તો ભૂખ સાંજો નહીં લાગે હાલ બપોરે ઉંદેરા મોય બોલ ઇના ઘેર પગ દીધો તો એ પગ જ નહીં હોય વરક જેતો હા હવે કરવું ખાવા તો ઘેર થી છીએ નહીં અને તું હાલા પહેનાવા તો ના હું રમ કરી છે આખો દાડો હવે પહેનાવાનો તો તને હવે તો પહેનાવાનો તને હું કરાજી કર હું ખાવાનું તો પેલા ઓર પરવા દે પછી પહેનાવું તને અરે તું છો રે છોકરા હું તો ગામમાં જ હતો એવું છે અંતર ધન ને કુદવાનું ધન તો બહુ મોટું ધન પડી છે બે તોલાના દોરા ને પછી થાર ગાડી લાયા ને પછી આઈફોન છે ને બધાને પૂજા કરવી છે હું માં મગનભાઈ બોલાતા હું જા તું જેને બોલાવાય એને બોલાતા કે પૂજા કરી દે એના નવી ગાડીઓ લાયા છે કઈ નજર લાગશે તો જતીરા 1.75 માં લાયા હતા ને 1.44 માલી પડશે એક પોઈન્ટ કપાઈ જાય એનો ઓમ બે અને તારો વિચાર છોડી જોવાનો છે કે નહીં હવે તને કુવારો મરવું તારે ના કુવારો જ મરકી ના તમે તો લાવ પેલા મારે તો જવાની જતી રહીને હું લાવું કે હવે તાકાત જ નહીં વધી એને ખવડાવું કે હું ખાવું એ મને લઈ આવ હું ખવડાવ્યો તું શું ખવડાવ્યું તારા પાસે ખાવાના દારા નહીં અને તું કહે હું ખવડાવ્યો પછી કોક નહીં મજૂરી કરવા જવું પડે એના માટે ભૂકા રોટલા એ ના ખાય અત્યારે હાઈ લડકીઓ વાઈફાઈ જેવી છે જેમ પેલા નેટવર્ક ને કનેક્ટ જોડાય ને એ એને કનેક્ટ થવું પડે તને પૈસા આવે તેટલું તને પાવર થવાનો ખબર છે તને અમારા જમાનામાં તો લોલીપોપ ખવડાવીને ચલવી લેતા અત્યારે તો પિઝા ને એવું ખાય
ખબર છે જીતન પિઝા 800 રૂપિયાનો આવે અને અમાર જવાનીમાં 1.23 રૂપિયાનો આવતો એ હવાના દારા કાઢી મિલજે નોથી તું જો કામ કરતો હોય ને કરી ખાજે હેલો એટલી જતો રે જા પેલો કચરો વાળ્યો કે નહીં વાળ્યો હા જા મગંડો હોને આવશી નિવન બતાવ્યો હું તો હવે જે તું એ તો બધું વેકાઈ ગયો હવે શું કરવાનું મારે જાને હેલો શાકભાજી લાવી શાકભાજી હું શાકભાજી લે પા 1 રૂપિયો નહીં અત્યારે તો પૈસા કેમ નહીં ના એ બધું કાલે વેકાઈ ગયું છે જે હતા એ બધા જતા રહ્યા હવે કશું રહ્યું નહીં પાસે શાકભાજી હું ખાય હવે શીસરી પડી થશે રે હવે મેલી થશે હવે ખાઈએ પછી એ જ કરવું છે કાકા મારી જવાની ની ચોગન હાલ બે તાર તો જવાની ની ચોક ખાઈ હા હતા મારી જ વાત ચાલતી હતી આ છોકરો બોલાવા આવ્યો કેવું કરશું ધનતેરસ છે આજે કોઈ નહીં 2 તોલાના હોનાના દોરા પડ્યા છે એક થાર ગાડી અત્યારે છોડાઈ અને હાલ નવું બધું કરી છે તમે ધનતેરસ પૂજ્યો ગઢ પૂજી નાખું તમે નહીં પૂજાની તો નહીં પૂજવાનું ગાડી મારી લક્ષ્મી જઈ તારી લક્ષ્મી કોણ હતું લક્ષ્મી એ હતી વળી તમને ખબર નહીં આ કુસરાનું કીધે પછી મેલ આ કૂતરો ને તારે લોહી પી ગયો તારા એટલે રાતે ઊંઘવા નહીં દેતો નાજુ ગવાતી કા હોય શું પાણ એટલે તે લક્ષ્મી કોને તું વળી તમે લક્ષ્મીમાં બાયરે જ તમને ખબર નહીં યાર અલે હોવે ભાભી તો અલે તે તો તારી હું તો ધનતેરસ જ કરી એ રજાને તમારે તો તને લઈ ગયો તાન એટલે કાળભાઈ હું યાર આ વખત તો ધન નહીં પૂજવાનું એવું છે સંપલ લેવાના પૈસા નહીં મેં ધન છે તો પૂછું તારે એવું આ તમે કોક મહિના થાળ લાયા તા બતાવો તો ખરી ઓવે એટલે પૈસા દેખાતી તો છે નહીં તમારે પેલું બા છે ને એ પછી બાદલ થઈ જાય છે બરાબર કે છે લઈ વળતા એટલે મનુ તારે ખાવાનો જા ખાય જા હા જા ગયા જતો રહો મનુ ઓવે ને કે આયરો કે જે બહુ ફૂંકી નાખે બાજુ તમારે હવે દેખાતી તો છે પછી નહીં જા પાર્કિંગ માં લેતા છે ઓવે આપણે 1.75 ની થાલ લાવ્યો આજે વચ્ચે દેખાતી તો છે નહીં પાર્કિંગ વાળી ઘરમાં કરો તાની ઘરમાં જ કરવી પડે કે તાની અલે આ તો રમકડું ઓલે એ રમકડું નહીં કહેવાનું એનો ફોટો મેલાયો આવી તો મારા ઘેર હું તો ઊભી કરું એટલે દહેલી વાત ચૂરો અને ચીજો જો ના ડ્રાઈવર રાખ્યો અંદર જોવાય કાન તો ફૂટી ગયો છે તે અત્યારે વેલા મને ઠોકી છે એક જગ્યાએ ચલ્લો માટી દઉં પણ આ તો રમકડું છે યાર રમકડું કેવું આની રમકડું નહીં આ તો વાઈફાઈ ગાડી વાય છે ની એ તમને ખબર પડે 1.75 ની આવે એટલે 1.75 એટલે તો કે યાર પેલું મોડિફાઈ કરાયેલું આવે એને હાલ ના કહેવાય જેને 12% તેને જ 12 પાડીને કે હાલ નહીં પાડે યાર અમે તો ચાર ના રે ઊભી છે પણ જોજો તું તો એક હવે મુજે આ તું યાર એ જવા દે થાલ લખેલું ઘણું છે મોટું એ જવા દે વાત હવે કશું નહીં કરવાનું હવે આ ધન કદી પૂજ્યું જ ના મું જે તું એ બધું જતું રહ્યું હવે લ્યો શું કરશો કે હું કરી તારા જ ને હાકા લાગ્યા છે મને કાલે તું પૈસા માટે રોયો તો ને એટલે આજે પાછી જમીન સરકારી બોલી મારા પૈસા હોય તો હું તો માગું જ કહું તે તો સરકારે લઈ લીધી હવે બાબા ગરબી ના કરો ને કે માનમ તો મગર ને મન કો બોલો તો માર મગજ થઈ જાય છે ગરમ બસ તમે ઠંડો બરફ પેડજો પણ માથા ઠંડુ ખોઈ જજો તમે મગજ તતું લઈ ઠંડુ એટલે માનમ તો મગર બધી જાય ઈશારા આપણે ઈશારા તુમકો કર હું જોઈ લેવા ये तो ये मैं इशारा करूंगा ना ये लेके आ जाएगा ચાલા એટલે इशारा ही काफी है मेरा ઠંડા તો બરફ પીયો आका यो मिल बर्फ मिल तो जा અરે બાબા મગજ ઠંડુ થઈ ગયું કાલમાં થઈ ગયું ઠંડુ બાપ પડ દેજો तू आगो तो बची जा ઠંડુ થઈ ગયું आगो કાલમાં तो तू हाँ કાલમાં ઠંડુ થઈ ગયું बराबर
ઠંડુ થયું કે નહીં થયું? હે? એટલે તો નહીં. ના ના થઈ ગયું એટલા હવે આ બરફની મસ્તી નહીં કરવાની કારણ કે તમારે મગજ હમણાં કાચ્યું હોય ખબર છે ને આ તો હમણાં ચા ને એટલે નકર આ બરફ તો તમે ગમે તે જેવું મારે ઠંડુ કરે તો કદી મારું મોઢું ઠંડુ જ ના થાય. તના ઘોઘરાનું થઈ ગયું છે આવું બોલવા માંડે કપ થઈ ગયો તો અંદર. ગપ નહીં થયો આ બરફનો પાવર હવે આ છેડી કોઈને કહેતો નહીં માં મગજ બહુ ગરમ મેડમ બરાબર એવું કરવાનું છે ધનતેરસનું. કશું નહીં ધન પૂજવાનું પડી મેલ્યો મેં તો તને આનું એ પડી મળ્યું. આ તો તમે નહીં કહેતો તો ખાલી પગલા. અમે તો એ બધું પડી મેલ્યું કારણ કે ધન હોય તો પૂજે ને હા એના પૂજાય ના પૂજાય. ભત્રીજા તાર ગાળ બતાવજે. ગાડી જોઈ જાય તો અડવાનું નહીં. ઓવા પેલો આઈફોન તું અડ્યો તો ને જોઈ જતો તમારા આઈફોન નો ડબલું હતું એ તો. એટલે 1.78 રૂપિયાનો હતો એ ભત્રીજા વાપરો. એ મિલે ના નજર લાગતી મિલે મારા ઓના કરતી પેડા મોઘા એ 1.64 રૂપિયાનો એક પેડો તમે તો એમ કહેતા હતા મારે તો બ્લેક ઘોડો લાવવાનો અને બ્લેક ઘોડો ટેન્શન રાખ્યું ના એ ગાડી લઈ લીધી હા આ ના લવાય બ્લેક ઘોડો લવાય. આ આપણો ઘર આગળ કેવો લાગે. આ રે આ ટલ્લો મારીને આવે પેલાનો અડ્યો હોય તો શું હા મારી જાય તો મરી ગયો. રહી ગયો ને એનું કુકરને બચ્ચું વચ્ચે આવી ગયું હતું એ કુકરને ટલ્લો માર્યો એ નીકળી તો મરી ગયું. ના ઓને વાગ્યું પણ કુકરને કશું એવું તો હોય શું? એ જોવાનું છે. આ ઓલો પગ ઉપર પડે તો આ તો ગાડી તો આવડે સીધી બાજુ થઈ જતી આ રે ઉપર પડે વેલા શું કરશું તને હું કરું? પાછળ બે દુખ્યા પડે છે એન્જિન બે લઈને આવ્યા કોને? રાતે ઊંઘીને યખ્યો અને ભત્રીજા બોલાવો કે ઘરમાં એવું કરે છે ઘરમાં. ઊંઘો ફરીને ઊંઘ્યો છે રાતે જોડ્યો? ના બરફ હીરો જતો તમારા માથા મિલે ને હીરો રાતે મેળીને જ ઊંઘ્યો આ તો ઠંડુ થઈ ગયું માથેમાં. હે તો તને હીરો બરફ હતો એને પાછળ બરતા બરતી હતી ને કૂતરું ક્યારે હતી ને એને મેલ્યો તો ને તાર માથે મેલ્યો હા તંજી સર હાલવાનો છે 2 હાલો છે ને 4 બાકી એવું વળી કૂતરું ના કેર્યું? 5 બાકી કૂતરું એવું કેર્યું? એ ભત્રીજા અમારે રાતે તો કૂતરું ક્યારે રીતે બે એ કીધું ઓમાય જો ઓમભાર એ કચ્છો મે રાધે 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 જોયા તો ભત્રીજો તો બહુ મોટો થઈ ગયો તે મોટો ના હું મેલો. આજો આટલે આ બરાબર હે આ તો વાને ચાલે કૂતરો કે દે એવું તો વળી કેવું કૂતરું હતું તે હે કૂતરીને નવી વિવાની હતી અને આ થાર લઈ નીચે આયા ગા કરી 180 ની સ્પીડ હતી એટલી બધી સ્પીડમાં જવાની અંદર? જેવી ગાડી ઘરવાની એવી કૂતરી જાગી ગઈ આ કૂતરા ઉપર પડે તો કૂતરી હોવાને કે પછી તરત એમ્બ્યુલન્સ આવી એના પાછળ બીજું એમ્બ્યુલન્સ આવી પાછળ ત્રીજું એમ્બ્યુલન્સ આવી એના શેરી મને હારું લઈ ગયું. તમને ક્યારે હોય તો સારું હતું. મને કશું કેરી નતું થઈને એમ્બ્યુલન્સ બોલાવી દીધો પેલા એટલે એવું લાગ્યું કે કોઈક નવી થારી કોની છે ને તો એક્સિડન્ટ બહુ મોટું થયું લાગે છે એટલે તઈને ડાયરેક્ટ એમ્બ્યુલન્સ આવી જાય મારો કોઈ વખત નતો તોય મને નાખી લઈ જાય મને એ 2 ઇન્જેક્શન આલી દીધો ખભા ઉપર અને એ તો મને તો કશું ના થાય કારણ કે જવાની ની હજી કમ્પ્લીટ હશે તો પેલું રમવું ખાધું પછી કદી દુખાય. આ રમનું તો આખી જિંદગી કોઈના પા નહીં લીધું તો અમને ખબર તો તે વળી હવે શું કરવું હતું એમ ધીરજનું. ધનતેરસ તું તો હવે કીધું તો ખરું હવે હું ધન નહીં પૂછવાનું હું એને હું તો કદી પૂછતો જ નહીં. મારે એવું તો કરવું. એવું છે આ 50 રૂપિયા ચંપલના પહેરવાના એનું છે. તમારે તો તમારે- સંપલ હશે. તમારો સંપલે દેખાતો નહીં કર્યો. ચંપલે લઈ શકું? હોનાનો બનાવેલો ઉનાનો અમે 3 રૂપિયા નહીં હું ઉનાનો ચંપલ પહેરવાનો. તમારે માત્ર તો ખાલી પૈસાનો અમે ઈશારો જ કાપીએ એટલે જેવો વિચારો કરવો. બસ જેવા તા અમે જઈએ તા બે હો કે ગરીબ બે હો પણ હવે ધન પૂજવાનું નહીં એનું પૂછી. બોલે વેલા એનો સાલ લેવા જતો તો તે ઓહન મુએ કીધું કે આજે સાલ ના લાવતો તે એને બાણ લઈને આવ્યો છે આણ લઈને આવ્યો. ઓવે તાન જોડો હવે તાર ઘેર જઈ રોતો રોટલા બોટલા કરો હું રોટલા કર તમે આવો. ના આજ તો ચીસરી ખાવી છે ખીચડી ખાવી પડે.
ઓ આને મૂકી તું તાને નકર આજ પાછું પાપ થઈ જતી કર આ તો ખાલી આ તો ના જવાય તાને 4 વાગે ના હોતી તો અત્યારે તારે સારનું પોટલું કરે આ તો મૂકી દૂધે બાંધ લઈને આવ્યા પછી તો તમે સારું કરશો તાને ઇનકાર બાકી નહીં ખાતા એ મધો ફૂલે આવતા એ તો શીસરી નહીં ખાધું હું તો મેં તો 1.78 રૂપિયાનો નાસ્તો કરું રાતી કેવો એ તમને ના કહેવાય તમે બધું શીખો ને મને તો કેવો અમે ખાઈએ કોકદારો એ તમારા પર્સનલી ની વાત બહાર છે એટલે તમે ખબર હે પેલા રમના પૈસા લાવો ને એટલે હા રામનાથજી લે અત્યારે હું તો પછી કહું તા. હા નાખો એટલે હોવે. મને તમે આ ફૂલી ફૂલી જોજો પેટ એટલે જ તમારે જેવું પછી પેટારા નામ ના મારું નહીં તો મને આખું ગમ પેટારા તરીકે ઓળખે છે ખબર છે વાત ખોટી હશે. સાચી વાત કે ખોટી વાત સાચી વાત છે. હે સાચી વાત છે. કોળો પેટારો નહીં કહેતો મને ગરબા જવાનીની વાત ખોલે બસ તમારું મોઢું બંધ થઈ જાય પણ આખી તમે ગોઠવા ગામમાં પૂછો કે વિનગર તાલુકા પૂછો કે મહેસાણા જિલ્લામાં તને પોરો પેટારો કોઈ છે લે એટલું સાબુત કરાવું છે કે પણ મીઠું ચોક વાતો અભ્રિય હતા મને તો કહો કર હમણાં પૈસા કોઈ નથી. એ તો કોઈ ચાલે પણ તને મોટા પેટારા કોઈ છે કે નહીં કહેતા એ કે છે હે ઈ વળી. હા મોટા પેટારા છે ને કોઈ બધાનું જઈ જઈ ખાતો હોય ઘેર તને મોટા પેટારો કોઈ હું કોઈનો હા વાતો ઓછો નહીં કરતી, અમે તો કોનો બોજ એક ને કઈનું નામ પેટારો મોટા પેટારો એટલે જો ખાવા જાય મોટું પેટ કરીને આવે એટલે એનું નામ જ મોટો પેટારો છે એ વસ્તુ વાંચી. હો કાકા? આ મગન જે જેને રાખ્યું છે ને એ અમાર ડોહો તો એનો એક ફોર્મ મેરો હતો નકો આનું નામ જ રાખવાનો તો મોટો પેટારો સાચી વાત છે. હોવે. પણ તમે તો રમનું ખવા દે છે એવડા જાડા છે આ રમનું જ ખવાય અત્યારે જો આપણું ખાઈએ ને તો વહેલા મરી જઈએ આ રમનું ખાઈએ ને તો કદી ના મરીએ જો તાન જીએમ અમે હવે ખબર પડી જઈ જગનલાલ કઈ વન અને તમારી છત્રી છે નહીં મારી છત્રી તો કોઈ દિવસે કોકની ચોરી કરી લીધી છે તો તમે છે તો જીવે તમે કે અમારો જીવ છે ને. પણ મારી છત્રી વગર તો મને તો વાતું જ નહીં મારી છત્રી કોકની ચોરી કરી લીધી એટલે તને જ બોલતા નહીં ઓહો એટલે જ હું તારનો બંધ થઈ ગયો તું બોલતો નહીં તે કેસ પેસ લખાવા દે ના છે હા કેસ તો મેં હવે લખાઈ દીધો પણ એ હોગી નહીં હતા એવું છે જગનભાઈ તમારી સાથે તો હું લઈ લીધી અને તું શેમાં આવું કર્યું અરે મારી છત્રી હાલ દેજે તું હમણાં યોને કેસ લખાયો મારી છે છત્રી આલ દેજે ને હું પોલીસ કેસ એ કરાવી તમે પેલા ના કાકાને મળ્યું. એ તો હાલ દેજે વાત છે તો આલ દેજે હવે મારી તો હાલતી હોય. ત્યાં જઈને હાલ લેવજે હમણાં. એટલે તું મારી છત્રી આલ દે ને એટલે હું કેસ પાછો લઈ લઉં હોવે. નકર પોલીસ તો લાગે. બોલાય. જડતા હાલો તો ખબર નહીં. આપણે બે હવા તો વાત જવા દે મારું તો હું કોણ આપણે બે હવા છે મારું કોણ કોણ કરું તમે હવે તમે મારી તો ડોશીનો વાર ના પાડ્યો હવે માં ભટકી જાય ને કોક કરી આલો હે બાજુમાં છત્રી છે હા તો ખબર નહીં પણ જો તો ફરીથી આપણે ઇવેન્ટ છે એટલે પૂછી લઈએ હા તમે બધાને તો મેળ પડતો હોય તો પૂછે એનો મેળ નહીં પરાવાનો જો એની બાયરી આવી તો મારા ઘરની બહાર જવું પડે એ વાત તો સાચી હવે એને કોક કરીને ઓઢો જ મારવો છે આપણે ફોટો જ મારું છે ઓઢો જ તો બસ આપણે કશું કરવું જ નહીં કઈશું નહીં લાલ લીટી મારવાની છે હઉ, ખાલી એને આપણે કહેવાનું કે તારો મેળ પડી જવું કાલે લઈ જવું કાલે લઈ જવું કાલે લઈ જવું પણ કદી લઈ જવાનું લઈ જવાનો નહીં હઉ. અને જે દારે કેમ જાતે મને જોવા જ લઈ જવા એ દારે કાળી કૂતરી બતાવી દઈએ આપણે એમ કહેવાનું કે જાતે તું જા હા હઉ. અને મને ખબર છે લાવી ખવાનું તો છે નહીં ના નહીં લઈએ હે? એ પહેલા તો ઘરની બહાર જ નહીં નીકળીએ કે નહીં નીકળીએ. કારણ કે એને હવે લાલ લીટી મારી દઈએ એ વાત તો સાચી તો પછી આપણે શું કરી દીધા આપણું કોક કરો હેડો. આપણું તો પણ આપણે જવાનું જ છે મેં નહીં પડતો આ તહેવારો આયા કરીશું તહેવારોમાં જ મજા આવે તહેવાર મજા આવે પણ આ તહેવારો આવશે તે આપણે શું જવાનું જ મેં નહીં પડતું તમે સેટિંગ કરો હા સેટિંગ તો ગમે તે કરી આવો તમે હા હા ત્યાં નહીં કરે કે ડોસી વખત તો જીવન વધુરું નહીં સાચી વાત છે, વાંધો નહીં. એ જ નહીં તો પછી તાકાત કમ નહીં હાલતી પછી એમ રહી સાચી વાત. હું હવે મારી છત્રી ખોવાઈ જતી નહીં તે તારનું મારે બોલાતું જ નતું પણ અમે છત્રી મારી જડી જઈ છે તમારા પત્રીજા પાડશે એટલે તારનું અમુક મારે કોકડો વસ્તી બરાબર એવું કરતું હતું ને આપણે હવે કશું કરવું નહીં આપણે ને પેલા મગન વાતો કહેતા હતા કે અમારે તો લક્ષ્મી હતો એટલે એનો વળી શાણો હતો. એટલે ઈવન એવું હતું મારા બાપાએ કીધું કરાવી હતું એક લક્ષ્મી કરી ચોરી હતી એ આર્યા જઈને જોઈએ ઈવન ગમી જઈ બસ લઈને આવ્યા
પછી 2 મહિના જેવું રહી અને જે ઘરમાં દાગીના હતા અનાજ હતું એ બધું લઈને જતી રહી. એટલે લક્ષ્મીનું નામ ને લક્ષ્મી બધી લઈને જતી રહી. ઈ મોતાના રે કશું તારનો ધન પૂછતો જ નહીં મગલો. એ વાત તો સાચી છે. ઓમાં અને તો આપણને તો તમે આ વાત કદી કીધી જ નથી કાલી હું કે એ રહ્યો પોળા પેટાળો હું કે તમને સાચી વાત છે. એ બધાની કાપતી કર્યા મૂંચો હતા ને કે પતલું જ બધા નીકળતી ખાતા હોય. હા એટલે એનું નામ પછી જે એમાં કાકો હતા ને તન્નું નામ પાડ્યું કે પોળો પેટાળો. અને કાકા યાર મગન નો મોટા કે તમે મોટા? હું મોટો. તમે મોટા? તો તમે પહેલું યુવાનું વાગું સમ કરાયું? પહેલું હું લાવ્યો હતો. પછી મારી કહેવાની તો બહુ ઊંડી છે. તમે કહેતા ને કે તને આ પકોડીઓ ના હોતી પપ ના હોતા, તને લોલીપોપ હોતી. લોલીપોપ એ 1.4 ની મળતી, 1.2 ની મળતી, એવી બધી મળતી. એટલે કાકા તમે 1.4 1.2 કે તો એ વળી શું કહેવાય? એ તો મન તો કેવાય એ આખી અલગ છે. તે એરે લાયા હતા. હું 5 લાવ્યો હતો. એકમાં પતરીજો તને નાનો હતો. એ રહ્યો એક મારે બીજા ભાઈ હતા. એ રહ્યા ઓફ થઈ ગયા. યુવાનો છોકરો એનો બરાબર. એને હું તનનો ખોરા લીધેલો. તે એક ચીના માટે લાવ્યો, એક મારા માટે અને પેલી માટે 3 લાવ્યો. તે એ કે મારે 5 ખાવી બરાબર. ઘરમાં પતરીજો રોવાય તો ના ચાલે ને. ના ચાલે. 5 મીઠામ કાઢી હતી. હા આવડી હતી. કના મારા બાઈ ડોસીના 5 મુઠામ ગાલી અને હંથોડે બરાબરનું ટીપી નાખ્યું તો મોટું. તો તમે પતરી તો રોતો જ આવતી નહીં આલી હોય બે વાતરી છે ને એમ જ મારા ડોસીના મોઢામાં 5 ગાલી દીધી હતી. પછી જેવી ગાલી ને જેવી ખેંચીને દોત સંગાતી સોખતા સુધી બહાર આવી ગયું. બધા તો હા તને લોલીપોપે ખાવા ના રહી કે બાજરી રોટલા ના રહી. તાંડી જતી. હા એવી કહાની હતી. તમારું તો હેડો આપણા ચોકનું જોઈ દઉં. ના હવે હું કરશું જોઈને તાકાત જ નહીં અંદર. એ વાત તો સાચી. લાઈનું કરશો કયો ખોટી આપણા પાસે ખાવાનું નહીં ને એવું ખવડાવવાનું. અત્યારે આપણા પાસે પૈસા નહીં ને એને ખવડાવવા તો નથી. એ જ નહીં સમજતા નહીં તમે. હાલો ત્યાં કરવા મૂકું. જવું છે આ તન જો અને આ કાળી 14 આવે છે એ આપણે એક પ્લાન બનાવવાનો છે. આ બોલો શું બોલો? એવું પેલા મનુ પૂજી છે ને એવાનો પ્લાન બનાવીએ તે રે આપણે કાલ બાલ વાત કરીએ. તમે આવજો યાર. વાંધો નહીં હેડો. હા કાળી તમે જાઉં. બોલતા નહીં કાળી 14 નો વિડીયો છે. હા નહીં બરાબર. હું આવું પહેલો હું આવું. હા હા હેડો તમે હું જાઉં કરું. આપણે હું કહું છું હા બોલો. પેલા છોકરા પેલી વખત વિડીયો બનાવતા હતા ખબર ઓહો. એ રે સેકન્ડ બનાવ્યું છે બધા જોવા જવું છે આપણે. બહુ જોતા જ પેલી વખત કાળી 14 ના દાડે હું તો ગમમાં છે ને તે વિડીયો બનાવતા હતા. હું કહું અરે હારા હું કરી એમાં કોઈ મળે ચાલ એ કા બનાવશે. મને નહીં ખબર કાંઈ. તો તને શોખ ઉતારતા કે હજુ આપણે ભેગા જઈએ આપણા પૈસા લે તો સાચી વાત છે. આપણને કે મને વિડીયો મળે. હા તારા હું જાઉં. આપણે કાલ વાત કરશું બધી. હવે રે છોકરા બધા વિડીયો બનાવ્યું છે કાળી 14 ના ને એવું બધું પેલી વખત તો બનાવતા હતા તે હું જોયા હતા. પણ આ વખત મારે અંદર જવું છે. હારા લવાય ના શું કરવાનું ભત્રીજા કાકા પેલા છોકરા વિડીયો બનાવ્યું છે યુવાન ભેગું તાર જવું છે. તો હું યુવાન વાત કરું તે રે વિડીયોમાં શું કરવાનું એ રે કોઈ એમાં પૈસા પૈસા મને હાય તો તને એમાં તું જતો રે આપણે વિડીયો બનાવવા જતો. હા તું તું વિડીયો જતો. અરે તું યુવાન વાત કરું હું તને.